જય માતાજી, જય લારાનાથ। તો કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું નવા વ્લોગમાં। આજે છે 15મી ઓગસ્ટ, એટલે કે સ્વતંત્રતા દિવસ, એટલે કે 1947માં 15મી ઓગસ્ટના દિવસે અંગ્રેજો જે છે એ ભારત છોડીને જતા રહ્યા હતા, એટલે કે આપણો દેશ આઝાદ થઈ ગયો હતો। તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બના રહીજો। અને આજે જવાનું છે નિશાળે, એટલે અમારે દીકરો છે એને રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લીધો છે, તો આપણે ત્યાં જવાનું છે। શું આયોજન છે એ બધું જોઈશું અને કઈ પ્રકારની ઉજવણી કરવામાં આવે છે, તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બની રહીજો। જો અમારી ઢીંગલી આયા અત્યારમાં હોતી છે બહાર તડકામાં હોરાવી છે। તો હાલો આપણે નિશાળે આવી ગયા છીએ અને આનું આયોજન હજી ચાલુ કરી દીધું છે। હજી કાર્યક્રમની શરૂઆત તો નથી, ટેસ્ટિંગ થાય છે બધું। તો હવે જો બાળકોને બધાને બેહાડે છે નીચે, અને આ છે સ્ટેજ। તો સાહેબ બાળકોને બધા નીચે બેહાડે છે, અને આ સાઈડ માઇક સ્ટેકનું ફિટિંગ થાય છે। જો તિરંગાની તૈયારી થઈ રહી છે, તિરંગો બાંધે છે। કેમ છો સાહેબ? મજામાં સાહેબ? અમારા જયવીર સાહેબ ફોરેસ્ટર છે, અને કલ્પેશ સાહેબ, આપણે કલ્પેશ સાહેબ અને અમારે જયવીર સાહેબ ફોરેસ્ટર એ તિરંગાની તૈયારી કરે છે। હવે થોડીક જ વારમાં તિરંગાને આપણે લહેરાવવાની સમય આવી ગયો છે। આ બાજુ અમારે તિરંગાની તૈયારી થઈ ગઈ છે હવે ફૂલ। હવે થોડીક જ વારમાં આપણે તિરંગો લહેરાવાનો છે। કરો ઊંચો કરો, કરો ઊંચો। હાલો તિરંગો હવે આપણે ઊંચો થઈ ગયો છે। તિરંગો બાંધીને કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આપણે થોડીક જ વારમાં લહેરાવવાનો છે। કન્ટિન્યુ બધા વ્લોગમાં બનાવી રહીજો, એટલે ખૂબ મજા આવશે તમને, અને કેમ તિરંગો લહેરાય છે એ પણ તમને બતાવીશું। હવે કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે તિરંગો લહેરાવવાની। જો તિરંગો પણ બાંધી દીધો છે, થોડીક વારમાં આપણે તિરંગો લહેરાવશું। હાર્દિક સ્વાગત કરે છે। આજ રોજ આ ઉત્સવમાં વધારે તમામ ગ્રામજનોનું હાર્દિક સ્વાગત છે। તેમજ એસએસસી આગેવાનો, એસએમસીસી આગેવાનો, હાઈસ્કૂલના તેમજ ગ્રામ પંચાયત સરપંચ અને તેમના સભ્યો જો કોઈ અહીંયા ઉપસ્થિત હોય તો તમને વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। આપ સૌ નમ્ર વિનંતી કે ધ્વજવંદન માટે આવો, એક સાથ ખડે હો। તો હવે આપણે રાષ્ટ્રીય ધ્વજની તૈયારી થઈ ગઈ એક સાથ ખડે હો, એક સાથ સાવધાન, એક સાથ વિશ્રામ, એક સાથ સાવધાન। ધ્વજવંદન માટે આપ સૌને વિનંતી છે, આગેવાનો તેમજ તમામને નાની બાળા દ્વારા સાથે આપણે સહયોગમાં જોડાશું। આપ સૌ વિશ્રામ પોઝિશનમાં છો।
જી